કોઈ ફરવા જવાનું હતું એ ઓર્ડર પેલું કેન્સલ કર્યું કોઈ ફરવા ના જવાનું શું ગયો પણ પાછું આવું લે હોળી કોને ગાડી લઈ લાગે ભૂલી જવું આપવાનું કોઈ ફરવાનો તો કોઈ જરૂર ના હવે કેન્સલ થઈ ગયું હવે ખેતરમાં ઓટો મારવા જવું પડશે ને કે ઢોર બગાડ કરી એટલે ખેતરમાં જવું તો પડશે પણ બીક લાગે છે એકલા કોકને ભાઈ પાને કોકને હાસી લેવા તો પડશે ને કંઈ એકલા તો ભાઈ બીક લાગે આ ખેતરમાં કૂતરન બૂતરન હોય કે આખલા નહીં ખીધેલા ફરી લાગો હવે બીક લાગે એટલે ભાઈ હાસી તો લેવા જ પડશે એટલે આ ભાઈબા ઘેરેથી લાવજો ભાઈબાને ફોન કરવાનો એને ખેતરમાં ઓટો મારવા આબુ તો 2 દાણા જાતા વળી હાસી હેલો હા ભાઈબા કીધું ખેતરમાં ઓટો મારવા આપું તું પેલો ગાવડા મોય વળી એટલે જોવા આબુ હે લે હેડો તો આપણે 2 દાણા જાતા મારે અમે જાવું તું કે એટલે જાતા હેડો તમે આવો તો આવો મારા ઓયડી આવો ને હું બેઠો હું હાલ 2 દાણા જાતા હોય હાશી સારું જલ્દી આવો ઓ ભાઈબા આવી છે ને એટલી ઘડા બેહું હોય ભાઈબા આવી એટલી ઘડા પછી 2 દાણા દાવડી હાસી હાસી હા ભાઈબા હેડો એ આવરા બેહો બેહો હું આ બત્તી લૂડી ને આપણે હેડો હવે તમે શેટારો ને પહેરતા એટલે આ શેટર લાંબુ છે ભાઈબા હવે લાવો લે હેડો તે હેડશો હવે હેડો પાછળ હેડો આ કરાચી હેડો હવે ફરવાથી જાવડી પણ દાટું ઘણું પડ્યું છે ભાઈબા આ તો ઢાઢ વધારે છે ને અરે ભાઈબા હા તમને બીક તો ન લાગતી કે ના મને તો બીક નહીં આપણે બી આજુ છે ને બીક એ વાના છે લે આ બત્તી પકડી લે ને હું ફોન ની હાલ તો બત્તી કરું પડી હા પછી આપણે પેલે ખેતરમાં જઈને પાડવા થાય ને કે ચાર્જિંગ પટી જાય તો રીતે પાડશું હા ચાર્જિંગ પટી ગયું તો પછી શું કરશો તો ભાઈબા હા આ ભાઈ ટાયર ડીવી પડે હા ટોરા પાડવા લાવવું પડે કે કંટાળા આવે ને કે તમને બીક લાગતી મને ફોન કર્યો બીક તો નથી લાગતી કીધું આ તમારે આબુ હોય તો જોવા એમ ઓટો મારવા ભાઈ બાદ તો મને તો ઢાઈડ આવે હો ભાઈ હું તો સ્વેટર પહેરીને હારો કરીશ સારું કહેવાય તમારે લાવવાનું ભાઈ હા હવે લાવવું છે ભગુભા મોબાઈલની લાઈટ બંધ કરો બોલો હાલ તો ઘણું અજવાનું છે એટલે શું કરવું મોબાઈલની લાઈટ એ વાત સાચી ને ખોટું ચાર્જિંગ બળે બંધ કરવું પડે લે આ ભાઈબા આ કે કોનો ઉઘાડો મેળવી જતો તમે ઉઘાડો મેળ્યો છે ના અરે હું તો આ કરે આવ્યા જ નહીં શું પડ્યો તો હેડે આપણે આવશે તાર વાગશો પર ભાઈબા ઢોરા તો રેકી જ છે પહેલથી જ હા રેકી છે ખેતરમાં ભાઈબા હા તને બીક તો ના લાગતી કે છે ને બીક આવડે તો આ તો રસ્તો એવો છે કે એટલે કહું કોઈ નહીં હાલો કટકા અમે જાતા આવી જશે હા કટકા હું બત્તી પાડતા ને પછી આવીને તાપણી કરે આપણે બે ભાઈ હા ગાડી આવે છે કે આપણું ખેતર તો આવી ગયું અને તમે ઉભા રહો હું બત્તી પાડું ફરી મને તો વીક વાગે ચીડીશ કોકાઈ મને તો હાલ મળશે કપાવ છે એટલે આમ તો ભાઈ કહો તમે મને બીક તો ના લાગતી એ તો આપણે બે વાત ના બીક લાગે એકલો શું હોય તો હડો તો ઉભા રહો હું ભાઈ ઉભા પોલીસ આપતા બોરો તો ભાઈ બહાર તો કોઈ આવી નહીં બેહડો આપણે પેલે નાળે તાપણી કરીને બેહો આવે થોડી ભાવ આવશો ઓટો બોટો મારતા આવે મારવા આવશો રાખો
કોઈને કદી મારો ભૂત નહીં તો એટલે કોઈ ના આવે તો બધી અફવા આવે. એટલે રોકી હા આપણે સમજે છે ફરવા નહીં જાય ને સાચી વાત. અને તે ઉતાર તું તો બાઇક લઈને ના આવતો હતો મને તો પર કાકો ના હાલતા એટલે ચમ ના હાલતા ના હાલતા વળી કે રાતના ના જવા છે તું એ ભિખારી ને તારા બાય ભિખારી તો તમે અભી એટલા ખરું તો અમારે તો હાલ પૈસા ને દખાય એટલે ને ગમ જે દેખાય તમે તો પૈસા ને દખા ને ગમ હમણાં બાઇક છોડાવવા પડે. એ રોકી હા તાર પણ પૈસા ચેલા પડ્યા પર 50 રૂપિયા મળ્યા છે. તાર પાંચ કેટલા મારા 200 જેવા પડ્યા છે. 200 હા અંદર તું બાઇક લઈને આવ્યો એમ લઈને આવું મારા કાકો આલી તો આપણે રાતના રમતા હો હા ખાવા પાલનપુર બાજુ એટલે આ રોકી ચેમ ન જો હજી ઘણા આવ્યા ના આ થોડું આ સાઈડ ઓટો મારતા જગુજી કેવો બેઠો તો આજે ફોન કરું હલો છે આપું દરવાજા છે તે તું આ હમણાં ઓટો મારવા જેવો જો તો છે આ સાઈડ ઓટો મારવા જાય મારી બાઈક આવી દીધી તને આલ્યો નેક્સસ લાવ્યો બે ચાર પેટ્રોલ તો થાપુ હે જ રે બે ચાર થાપુ ખાધી લઈને આવ્યો અને ચેનું કીધું પાહું પાલું પૂરતું હા ભેડ તો હા. સારું કે બાઈક ભેડ તો ખૂબ આ ટાઈમ કેટલો છે આ જો ભાઈ બા ભરો ભાઈ બા હા 10:30 આથી સારું લે આવે છે ને હવે આટલો બધો પછી એક બાઈક ખૂબી બાઈક મરી જાય એટલે આ ભાઈ બા ચીનો છે આવો કીડો મરી જાય ને કમો આ ભાડો ખેડી આ ચેવા હેડી થી મરી જાય સારું તું આટલું હકી એટલે ભાઈ બા આપણે તો આવું ના કહેવાય આપણે હમ કોકનું સારું વાસવું પડે આ ચેવા હેડી આ ભાઈ બા હાલ તો જોજે આપણે પાછા જ આવશે ગોમમાં જ જ્યાં સીધા વળતે ઉભા ખાવા ભાઈ બા પહેલા તમે આડા જાજો ઉભું રખાવજો બાઈક હવે તો હવે પાછું જુ બરાબર ભાઈ બા આવતું હશે બાઈક લગભગ અવાજ તો આવે કોકનો ભાઈ બા આડા જાજો તમે આડા જાજો ભાઈ બા ઉભા ભાઈ બા ભાઈ ઉભું રખાવજો હું આવ્યો આટલું જ રેડી આ ગોમાં જાતો તો ભાઈ બા ઉભું રખાવજો ને બાઈક ની ચાવી તો નતો એ બાઈક બંધ કર લે ઉધર બાઈક બંધ કર એટલે પણ બાઈક રોડ તમારો કોનો હે આ રોડ તમારો ને આટલો ઉતવાળા હવે ખબર ન પડતી ઉધર લે બાઈક ઉપર સાઈડમાં ઊભું કર છે તમારું અરે નામ દાદાગીરી કરો એટલે ભોય ઉતર ને તું ભોય ઉતર ના પકડવાના એ ચાવે લે એટલે આવી બાઈ ની મળે એ તમે જેસે આના અડધી રાતના આટલા સ્પીડમાં એડો ખબર ન પડતી તમને મારી બાજુવાળા ગામના બાજુવાળા ગામનો છે પણ આ અડધી રાતના આટલી સ્પીડમાં હેડાય ખબર ન પડતી તો પણ તમે પાછા ખબર ન પડી કાકા સોડો જો બે અંદર અરે અડધી રાતના આટલી સ્પીડમાં એડો ખબર ન પડતી ક્યાં ઇમરજન્સી હતું અને ચેસી આવો છો તમે તમે આ તમાર બાજુના ગામના બાજુના ગામના પણ એ તો મને ખબર છે પણ આટલી સ્પીડમાં રાતના હેડે ખબર ન પડતી ચાવી લઈ લો ચાવી સોરી ભાઈ હવે એવું આપણે ના કરાય અને થોડા ધીમો આંખો એ ભાઈ તું બાઈક પહેલી વાર તો સાઈડમાં કરી દી આંખો એટલે રોકી હા હવે કાઠું કર્યું છે એટલે તમને આ ખબર ન પડતી અડધી રાતના આટલા સ્પીડમાં હેડો તે હાડો રોડ તો તમારો નહીં રે આવીને બોલાય ના તમારે અલે મત કરો ને આ રોડ તો શું તમારે એ પેલી વાર તો મોન આલીને બોલવાનું રોડ અમારો ભલે ના રે પણ આ ગામ અમારું છે અને ગામ તો જો કર્યું તમારો રોડ ના આવે ને તમારા ગામ માં નીકળે છે કે તમને ખબર ના હોય તો કહી દઉં હેડું હોય ને તો હોય છે આ રોડ ઉપર થી ધીરે હેડવાનું હજી આ બધા આટલામાં કોઈ હેડી થી પણ કોઈ આટલી સ્પીડમાં નહીં હેડ્યું અરે કાકા બાઈક અમારું રોડ સરકારનો
તમે કોણ બોલવા વાળા? બાઈક ભલે તમારી રહ્યું, રોડ સરકારનો ભલે રહ્યો, પણ આ ગોમ અમારું છે એટલે કહી દઉં હેડવું ને ધ્યાને હેડવાનું ને કે આ રોડ પર છે હેડવાનું જ નહીં તમારે. અમારે તો 40-50 સ્પીડ રહેવાની ને કાકા બીજું સ્પીડ રહેવાની નહીં તો 108 માં જાઓ, ખબર નહીં રહે. અરે કાકા, મારા કાકા તમે ઓળખતા નહીં, અમારા ગામ પર ગણો તો માથા મારે વધેરી નાખશું. તારા કાકો હોય તાર ઘેર હોય નહીં હોય, મારા કાકા હમણાં હાજા નહીં જો ખબર. પહેલી વાર તો બાઈક ઉપર છે ને હસો ઉતરજી શું હતું. અને હજી તમે ગોમમાં જ્યાં નહીં તમે ગોમમાં થઈ તમે હાજા ના આવો તો અહીંયા ભગાને આવવાના, તમને ગોમની ખબર નહીં. આ એરિયો છે ને માથા બારે એરિયો છે. હજી આમ તમે ગોમમાં જ્યાં નહીં ને ગોમમાં ઘેર ઘેર માથા બારે પડ્યા છે. હસી નહીં સીએ ભાષા હોય હશે પણ અમે છે ના પાડી. પણ તમારે ખબર નહીં પડતી આટલી સ્પીડમાં હેડો. અમારે તો ભાઈ 40 ઉપર સ્પીડ ના રહે, હો ઉપર જવાની અમારે તો સ્પીડ. હો ઉપર જવાની તો 108 માં જાવ. હો ઉપર જવાની તો હેડો તમે રહેવા દો કાકા, મારી ભૂલ થઈ ગઈ. અમે કોઈ દાડો આ ગામમાં નહીં આવે અને તમે મને ચાવી આલ દો. ચાવી તો હાલ નહીં મળે, મારા ભાઈ આવે બોલાવે નહીં. શું તું ભગવા આ ભીખુભા અરે આ રોડ ઉપર થોડા સ્પીડમાં હેડી અને હવે આવીને દાદાગીરી કરી. જે ગામના સી ભૈયા હું તો ઓળખાય નહીં હોય. આ કોઈ બાજુના ગામના કી તો તમે ગામમાં શું લેવા આવ્યા તમારા ગામમાં? રાતના પાલનપુર બાજુ જતો હતો કે એટલે અમારા ભાઈબંધ કે ગામમાં જતા હોય. આ ભીખુભા ગામમાં જવાય તો અમે છે ના પાડી, પણ આટલી સ્પીડમાં ના હેડા કે. પણ તમારી સ્પીડ માપ નહીં રાખવાની. અમારે તો કાલ પછી છોકરા હોય રમતો હોય તો શું કરવાનું? પછી તમે મારી નાખશો તો રાતના જે છોકરો રમતો હોય છે. ગામમાં ગામમાં કોઈ જુએ ડેરી બેરી જઈને આવતા હોય કોઈ ખબર ના પડે તમને? ડેરી આટલા બડા કોઈ ના થાય ભાઈ. આ ગોમ છે માથા ભારે ગોમ છે, ગમે એ ફરતું હોય રાતના. હવે હાડો તમે જવા દો. હા ભગવા ઓય ચાવી આલો પડે. હવે આટલી ફેર જવા દો. કોઈ આ ફેર કોઈ સ્પીડમાં હેડતા છો તો બાઈક ની માર તમે હાજા નહીં દો. અમે થોડી સ્પીડમાં નતા, ઘણા કેટલી સ્પીડ હોય સ્પીડમાં વધારે. એટલે ચાવી આલીને એક તો પાવર કરો છો. પાવર છે કરો કાકા. હવે જા દો, હવે જા દો. લડો તમે આપણે હડજો. લડો તો ભીખો આવરા હોય તો આપણી બેહો ઘડી વાર આપણે અને હવે ઘેર રવાના છો. લડો થોડી વાર બેહો આપણે. આ તો નેટ બચા